નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. લીમખેડા તાલુકાની ચીલાકોટા, જાદા, ખેરિયા, ઢઢેલાના પ્રાથમિક શાળાના નવીન ઓરડાઓનું લોકાર્પણ સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું. વધુ શાળાઓના ઓરડાઓના ભૂમિપૂજન અને રસ્તાઓના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના સંકલ્પને સાર્થકતા પ્રદાન કરી. આ કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર, એમએલએ શૈલેષભાઈ ભાભોરનું ઢોલ નગારા અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના ગીત અને આદિવાસી ટીમલી નૃત્ય પણ રજૂ કરાયું હતું. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને શાળાઓની બાળાઓને મહાનુભાવો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીના જીવન ઘડતર માટે શિક્ષણ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાળક જ્યારે શાળામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓના જીવન ઘડતર અંગે સર્વાંગી વિકાસમાં શિક્ષક, શિક્ષિકાઓ અને આચાર્યનો સિંહ ફાળો હોય છે. શિક્ષકને ગુરુ તરીકે પૂજવામાં આવે છે. આ ઓરડાઓ ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે અભ્યાસમાં સુવિધાસભર બનશે. સાંસદે વધુમાં ઉમેર્યું કે મારી પ્રાથમિકતા હંમેશા શિક્ષણ, આરોગ્ય અને વિકાસના કાર્યોને વેગ આપવાની છે. કોઈ પણ વિદ્યાર્થી અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે ગુજરાત અને કેન્દ્ર સરકાર વિદ્યાર્થીને આંગળીથી પકડવાથી લઈને નોકરી મળે ત્યાં સુધીની સુવિધા પૂરી પાડે છે. લોકોના સર્વાંગી વિકાસ માટે સંવેદનશીલ, સશક્ત અને પ્રયત્નશીલ સરકાર હોય તો તે માત્ર ભાજપ સરકાર જ છે. આ પ્રસંગે તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્યો, સરપંચો, કાર્યકર્તાઓ, પાર્ટીના હોદ્દેદારો, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ટીપીઓ પરમાર, શ્રી સીઆરસી, બીઆરસી, શિક્ષકો, આચાર્યો, સાધુ સંતો, પત્રકાર મિત્રો સહિત ગ્રામજનો, વડીલો, અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ પંચાલ તેમજ સ્ટાફગણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના ધારાસભ્ય મને શૈલેષભાઈ, આપણા જિલ્લા સભ્ય ડીકે બારિયાજી, મને મંગુ ફુવા, શ્રીમાન કાંગાભાઈ, સીકે મેડાજી, શ્રીમાન ડાબીજી, તાલુકા પંચાયત પ્રમુખ સુનિલભાઈ, સામભાઈ કટારા પાર્ટી પ્રમુખ, પૂર્વ જિલ્લા સભ્ય મને મહેશભાઈ, ઢઢેલા ગ્રામ પંચાયતના માજી સરપંચ શ્રી રમેશભાઈ પસાયાજી, મારે નરવદભાઈ, આપણા શ્રીમાન માવી સાહેબ, રિંકુ પાલ, મોહનભાઈ રાવત, પારસિંહભાઈ, રમણભાઈ તડવી, રીતુભાઈ પાલ, માને પંચાલજી અને પૂરી ટીમ, શિક્ષક મિત્રો પણ તાળી પાડો, જોરદાર સ્વાગત આપણે કરીએ છીએ. શ્રીમાન ડાબીજી, ટીપીઓસી પરમારજી, ગામના આગેવાનો, વિદ્યાર્થી ભાઈ બહેનો, પત્રકાર મિત્રો, આપણા સીઆરસી માન્ય પટેલજી, ગોપાલભાઈ, આપ સર્વેનું આજે સ્વાગત છે. લીમખેડા વિધાનસભાની અંદર 3 દિવસની અંદર ખૂબ મોટી રકમ 158 કરોડના કામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ કરવાનો આજનો પહેલો દિવસ છે. 27, 28, 29 એમ 3 દિવસની અંદર લીમખેડા અને પછીના 2 દિવસ સિંગવડ એમ આ વિસ્તારના ધારાસભ્ય માન્ય શૈલેષભાઈ તરફથી નવી શાળાઓનું લોકાર્પણ, નવી શાળાઓનું ખાતમુહૂર્ત, નવા રસ્તાઓનું ભૂમિપૂજન અને જે રસ્તાઓમાં આપણને જરા બ્રેક મારવામાં તકલીફ પડે છે એટલે આપણે ગાળો ડોક્ટરના ડ્રાઈવરને દઈએ એટલે ગાડી ધીમે ચલાવે ને. ડ્રાઈવર બિચારો શું કરે, ખાડા પડ્યા તો ક્યાં ગાડી ચલાવે.